હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. નવો દિવસ નવો બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે સોમનાથ. તો હા મિત્રો, આપણે સોમનાથ જવાનું છે. જે 12 જ્યોતિર્લિંગમાં આવે છે ને તે સોમનાથ જવાનું છે. અમારા ગામનું ફૂલ રાતની હવા ઉજાસ માટે લોકો માટે બહુ સરસ કામ થઈ ગયું છે. રાતે મોડી રાત સુધી બધા બેઠા હોય, હવા ખાવા આવે, જમીન હાલવા આવે. અને એક સાઈડમાં વાસુકી દાદાનું મંદિર દેખાઈ જાય, એક સાઈડમાં આપણે જોગાશ્રમ દેખાઈ જાય છે. એટલે માણસોને મજા આવે. રાતનું 2 કલાક બેસવું હોય તો બેસી શકે એવી જગ્યા છે. સીએનજી ગાડી છે એટલે તમને લોકોને ખબર તો પડી ગઈ છે. પહેલાં હવે સીધો આપણે ગેસ પુરાવા જવું પડે, કેમ કે સીએનજી ગાડીમાં પહેલાં બહાર નીકળો એટલે ગેસ જ નખાવો પડે. હવે સીએનજી પણ માજે મોંઘો થઈ ગયો. 80 રૂપિયા હતા ને 83 રૂપિયા કરી નાખ્યા. હાલો તો આપણે ચોટીલા ટપીને રાજકોટ હાઈવે લઈ લીધો હે. આ નોન સ્ટોપ હાઈવે સીધો સોમનાથ સુધી જવા દેવાનો. ક્યાંય આપણે ચા પાણી પીવાના સ્ટોપ કરી એ વસ્તુ અલગ છે, બાકી સવારે પહોંચવાનું છે. અત્યારે વાગ્યા છે રાતના 12. જોઈએ આપણે સવારે કેટલા વાગે પહોંચીએ. જો ટ્રાફિક નહીં નડે તો જલ્દી પહોંચી જાઉં, ટ્રાફિક નડશે તો ટાઈમ લાગશે, કેમ કે રાજકોટથી જુનાગઢ સુધી ઓવરબ્રિજના કામ બહુ ચાલુ છે. હા, આપણે બામણબોર ગોપાલ હોટલે પહોંચી ગયા. તો અહીંયા ચાની ચુસ્કી તો લઈ. રાતનું ડ્રાઇવિંગ કરવાનું એટલે ચાની ચુસ્કી તો લેવી જ પડે. ચા ને ફાંકી બે તો જોઈએ જ રાતનું. હા, તમને ચોકડી તો આગલા વ્લોગમાં પણ આપણે દેખાડી હતી. એ વ્લોગમાં એટલો ફેર હતો કે આપણે ત્યાં નીચે જવાનું હતું, સીધું ઉપર નહોતું જવાનું. અને આમાં એટલો ફેર છે કે આપણે આમાં સીધું ઉપર ચડી જવાનું, નીચે નથી જવાનું. કેમ કે રાજકોટમાં નથી જવાનું, આપણે સોમનાથ જવાનું. તો સોમનાથમાંથી સીધું ઉપર બ્રિજ ઉપર ચડાવવાનું તો સોમનાથ જવાય. બાકી નીચે જાઓ તો પછી રાજકોટ ગામમાં જાય. તો આપણે ગામમાં તો જવાનું નથી એટલે સીધું ઉપર. આ છે રાજકોટની પ્રખ્યાત ચોકડી, જે ગોંડલ ચોકડી તરીકે પ્રખ્યાત છે. અહીંયા પહેલાં બહુ ટ્રાફિક થતું હતું, પણ હવે ઓવરબ્રિજ બની ગયો એટલે ટ્રાફિક ઘણું ઘટાડી દીધું. હા, આપણે ટોલ નાકે પહોંચી ગયા, જે રાજકોટ ને ગોંડલ વચાડે છે. ઘણા લોકો રીબડાનું ટોલ નાખું કહે છે, ઘણા લોકો ભરૂડીનું ટોલ નાખું કહે. જેને જે ગામની ખબર હોય એ પછી કહી દે ને કે ભાઈ આ ટોલ નાખું છે. પણ મેસેજ તો આપણે ભરૂડી ગામનો જ ટોલ નાકાનો પડે. હા, આપણે પહોંચ્યા ગોંડલના માર્કેટ યાર્ડ પાસે. આ ઘણો તો મોટામાં મોટું માર્કેટ યાર્ડ આ જ હશે, કેમ કે અહીંયા વધારે ટ્રાફિક જ જોઈએ. આપણે જ્યારે જોઈએ ત્યારે ગાડીઓની લાઈનો જ પડી હોય. આપણે પહોંચી ગયા જેતપુરના ટોલ નાકે. અહીંથી કાગવડ નજીક છે, જેતપુર નજીક છે. ટોલ નાકું પ્રખ્યાત છે, જે કાગવડથી વધારે પ્રખ્યાત છે, કેમ કે અહીંથી કાગવડ નજીક જ છે. આપણે જેતપુર તો પહોંચી ગયા. સીએનજી ભરાવાનો પાછો ટાઈમ થઈ ગયો. આ ગાડી મોટી છે ને સીએનજી ટાંકી નાની છે, એટલે 150-200 કિલોમીટર તો સીએનજી નખાવા ઊભું જ રહેવું પડે. અને એ સારું છે ને, એ બાને ગાડીને આરામ મળી જાય, 5-10 મિનિટનો માણસોને આરામ મળી જાય. આમ તો ચોકડીનું નામ શું છે એ આપણને નથી ખબર, પણ અહીંયા 2 રસ્તા અલગ અલગ પડે છે. જો ડાબી સાઈડ જાઓ તો જુનાગઢ આવે, અને સીધા જાઓ એટલે પોરબંદર આવી જાય. ને પોરબંદર છે એને દ્વારકા જવું હોય એ પણ અહીંથી જાય છે. અને આપણે તો ડાબી સાઈડ વાળી લીધી, કેમ કે આપણે જવાનું છે સોમનાથ. એટલે પેલું આવશે જુનાગઢ, પછી આપણે આવશે સોમનાથ. હાલો તો આપણે પહોંચી ગયા હો જુનાગઢ. ગળવો ગિરનાર, ગુરુદાતાર. આપણે કેમ કે અંદર જુનાગઢમાં સિટીમાં તો જવાનું છે નહીં, એટલે આપણે અહીંથી સીધું બારોબાર બાયપાસ જ પકડી રાખવાનું. નવું ટોલ નાકો. આપણે સોમનાથ જવામાં રસ્તામાં મારા ખ્યાલ મુજબ ચાર ટોલ ગેટ આવે. એમાં 4માંથી જુનાગઢ પછીના 2 મોંઘા છે, અને 2 ઓલા જે આગળ જેતપુર ને ગોંડલ આવે છે ને એ થોડાક સસ્તા છે. જોઈએ હવે આ કેટલા કપાય છે, હું ખબર. સમથિંગ લગભગ 120 રૂપિયા તો હશે જ આના ટોલ નાકાનો. આપણે પહોંચ્યા ગળું. આ ગળું આમ તો કહું કંઈ ખાસ છે નહીં, પણ ફેમસ એટલા થઈ ગયું હોય કે દ્વારકાથી આપણે હાઈવે જે સોમનાથ વાળો બનાવ્યો છે ને એ હાઈવે અહીંથી નીકળે છે. જેમ કે આપણે સોમનાથથી દ્વારકા જવું હોય તો સોમનાથથી આ ગળું સુધી આવવું પડે ને ગળુથી એનો રસ્તો પડે, જે માંગરોળ ને એ બધે થઈને જાય છે તે.
ફાઇનલી આપણે પહોંચી ગયા સોમનાથ. હવે વાગ્યા છે સવારના 5. હવે અત્યારે તો મંદિરે દર્શન તો બંધ હોય, એટલે આપણે પહેલાં હોટલે જઈ ફ્રેશ થઈ જઈ, પછી એક કામ છે તે કામ પતાવીને પછી ભોળાનાથના દર્શન કરવા જાય. એટલે મારા ખ્યાલ મુજબ ભોળાનાથના દર્શન રાતે થાય છે. અને હા, હવે અહીંથી સર્વિસ રોડ લેવો પડશે, કેમ કે સીધો રોડ જાય છે. જે બધા શોખીન છે ને દીવના, એના માટે આ સીધો રોડ છે. જેને દીવ જવું હોય, ભાવનગર જવું હોય, કોડીનાર જવું હોય, એના માટે સીધો ઓવરબ્રિજ ચડી જવાનો. અને જેને ભોળાનાથના દર્શન કરવા છે તે નીચે